કેમ છો મિત્રો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મજામાં. કેટલા વાગ્યા? 12 વાગી ગયા છે અને નાઈ લીધું, બધું કામ પતી ગયું છે, બટ લંચ બનાવવાનું બાકી છે. એટલે મમ્મીને આજે આલુ પરોઠા ખાવા છે તો એ બનાવું છું. બતાવું ચાલુ, મતલબ હજી તો ચાલુ કર્યું છે. બટાકા બફાઈ ગયા છે, લસણ, લીલા મરચાં અને થોડું આદું ફૂટી નાખવાનું અને પછી થોડા દાણા અને બસ એ કરીને લોટ હજી બાંધ્યો નથી. બોલો, બિકોઝ બહુ બધું થોડું કામ હતું ને. આજે મમ્મી આવી છે તો બસ આવી છે ત્યાંની ઘર સાફ જ કરે, બીજું કઈ કરતી નહીં અને કશું કામ કરવા બી નહીં દેતી મને. મારે ખાલી જમવા જ બનાવવાનું હોય છે. તો ચલો બતાવું હા શું કરું છું. જો લસણ આ વાટું છું અને બટાકા બી બફાઈ ગયા છે. તૈયાર દહીં બહી બી લાઈન તૈયાર રાખ્યું છે. બનાવી દઈએ પછી ખાઈશું એમ કહું છું. પરાઠા બની ગયા છે. ભૂખ બી બહુ જ લાગી છે. ખાઈ લઈએ. બતાવો કેવા બન્યા છે, બતાવો. લાસ્ટ એકલો જ હજી ચડી રહ્યો છે, થઈ જ ગયો છે. આટલા બન્યા છે. દહીં કાઢ્યું છે, હજી થોડુંક અંદર મરચું મીઠું નાખવાનું બાકી છે, એટલે મસ્ત પછી ખાઈ લઈએ. ચલો ભૂખ બહુ લાગી છે. જો ગાઈઝ બની ગયા છે પરાઠા, આલુના પરાઠા, દહીં મસ્ત મરચાંવાળું. થોડું આ વખતે ઢીલા થઈ ગયા છે. બહુ ટેસ્ટ બહુ મસ્ત છે. મમ્મી ચલ પછી જોરી લો. ફર્સ્ટ બાઇટ લઈ રહી છે, જોઈએ કે એને કેવા લાગે છે. બોલ. વેલકમ. બંને એક ડીશમાં કહીએ. ચાલો. હું અને મમ્મી ઘરનું થોડું સામાન લેવાનું હતું, એ લેવા આવ્યા છે. જરૂરી હતું એટલે લેવા ગયા હતા. બાકી તો હેન્ડલૂમ એ તો ડીમાર્ટમાં જઈને લેવાનું જ છે. આવતીકાલ જવાનું જ છે. તો મેં કીધું, મમ્મી કીધું ભીડ છે તો તું ત્યાં ઊભી રહે, તું લે સામાન, હું બસ ફાફા મારું થોડી વાર. જો આટલું જ સામાન લીધું છે, વધારે નથી લીધું કંઈ. આટલું લેવાનું હતું એટલા માટે દુકાન આવ્યા. મમ્મી સાથે રામદેવપીરના મંદિરે આવી છું. એ તો જતી રહી અંદર. આપણે જઈએ. પહેલી વખત જ આવી છું અહીંયા મમ્મી જોડે. આ બધું સામાન લેવા હતા. મેં કીધું ચાલ આપણે દર્શન કરતા આવીએ. ચલો. રામદેવપીરના મંદિરે તો ધજા લીલી ધજા. બધું શાકભાજી લઈ ઘરે આવીને પછી જમવાનું બનાવ્યું તો ફટાફટ જમવાનું બનાવ્યું. ટાઈમ થઈ ગયો તો મારો બ્લોગ બી આજનો નહોતો બન્યો, એટલે રીલ નહોતી બની તો એ બનાવવાની, એટલે એ બનાવી એટલે ટાઈમ થાય પછી, એટલે બ્લોગ જ ના થયો કારણ કે જમવાનું બનાવવાનું હતું. પછી ને જમ્યા, કામ પતાવ્યું, પછી હું જતી ને મમ્મી અમે ત્રણે જણ વાતો કરતા હતા, મસ્તી કરીએ થોડી વાર. એટલે પછી ટાઈમ ક્યાં જતો ખબર જ નહીં પડી. બ્લોગ બી નહોતું બનાવ્યું, સોરી. તો શું કીધું, હા આજે અમે લોકો શાકભાજી લેવા ગયા ને ત્યારે આંટી લોકો તો ત્યાં ખાસા બધા શાકભાજી વાળા હતા. એમાંથી એક જગ્યા 2 લારી હતી, ત્યાં બહુ ભીડ હતી અને એક અંકલ આંટી હતા, હસબન્ડ વાઈફ હતા. એ લોકો નીચે બેઠા હતા. એમને ત્યાં બહુ ઓછી ભીડ, મતલબ 1-2 જણ હશે, ત્યાં બહુ બધી ભીડ હતી. તો અમે લોકો પહેલા ત્યાં જ જતા હતા. પછી મેં કીધું કે મમ્મી અહીંયા એક ભીડ નથી એમ, હવે ચાલ ને એમના પાસેથી લઈ લઈએ. તો એમના પાસેથી મેં ટમેટા લીધા અને બીજું થોડું ઘણું લેવાનું હતું, પણ મારી પાસે 3 રૂપિયા છૂટા નહોતા. તો એમને મારા શાકભાજીના 3 રૂપિયા એમને ઓછા લીધા. પછી ઓછા લીધા એટલા માટે મેં બીજું શાકભાજી નહોતું લેવાનું, તો મેં કીધું લઈ લો, મને તમે પૈસા લઈ લો એમાંથી. તો બી એમને નહીં લીધા. તો કીધું યાર આટલું સારું પણ હોઈ શકે. મને કહે છે કે તમે આવતા જતા હો તો આપી દેજો, યાદ રહેતો.
નહીં તો કઈ વાંધો નહીં એમ. મને કંઈક અલગ થઈ ગયું કે યાર આવા લોકો બી હોય છે. બહુ મસ્ત હતા અંકલ આંટી અને હસતા ને હસતા. બહુ ઓછા લોકો હવે જોવા મળે છે આપણને. તો અમે લોકો પાસે જવાનું મને મચ્છર બહુ હેરાન કરે છે, એટલે આવા લોકો પાસે જવાનું અને ખરીદવાનું. બસ તો આજના બ્લોગમાં આટલું જ. કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. તો આપણી ચેનલ લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ બી કરો. અને જય અંબે. રાતે રાતે ટાટા.